ગાંધીનગર સહિત રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આયોજિત દ્વિદિવસીય મિલેટ મહોત્સવ અંતર્ગત રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025 અંતર્ગત ગાંધીનગર સહિતની રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આયોજિત દ્વિદિવસીય મિલેટ મહોત્સવ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તેમજ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ ગાંધીનગર દ્વારા ગાંધીનગરના રામકથા મેદાન ખાતે આયોજિત જિલ્લા કક્ષાના મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટને ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ દ્વારા ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે વડોદરાના મેયર પિંકીબેન સોની, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ ફેડરેશનના પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન. વાઘેલા, ડેપ્યુટી કમિશનર ગાંધીનગર મનપા શ્રી પાર્થ કોટડિયા, પ્રાંત અધિકારી શ્રી, ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગરના આંગણે આયોજિત 2 દિવસીય મિલેટ મહોત્સવની શરૂઆતમાં મહાનુભાવો દ્વારા વિવિધ સ્ટોલની મુલાકાત કરી હતી અને ત્યારબાદ જિલ્લા ખેતીવાડી અધિકારી જે.એસ. પટેલે મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તેમજ કૃષિ અને બાગાયત વિભાગના અધિકારીઓ દ્વારા મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ સહિતના મહાનુભાવો દ્વારા પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં આજના યુગમાં માનવ સ્વાસ્થ્ય માટે મિલેટની ઉપયોગિતા તથા પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત વિશે વક્તવ્ય આપીને હાજર રહેલા ખેડૂતોને માહિતગાર કર્યા હતા। સદર કાર્યક્રમમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉક્ટર જી.કે. કુગાસિયા દ્વારા વિવિધ મિલેટ પાકોની ખેતી પદ્ધતિ વિશે વિસ્તૃત સમજણ આપી હતી, જ્યારે તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રાંધેજાના વિષય નિષ્ણાંત શ્રી ભરતભાઈ હડિયા દ્વારા મિલેટ પાકોમાં પ્રાકૃતિક ખેતીની વિશેષ સમજ આપીને ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં 60 જેટલા મિલેટની વિવિધ વાનગીઓના તથા પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશના પ્રદર્શન તેમજ વેચાણ સ્ટોલ, બાગાયત વિભાગના ડેમોન્સ્ટ્રેશન તથા પ્રાકૃતિક કૃષિ ઇનપુટના ડેમોન્સ્ટ્રેશનના આત્માના સ્ટોલ સાથે 15 જેટલા મિલેટની લાઈવ વાનગીના સ્ટોલ તારીખ 8 ફેબ્રુઆરી તથા તારીખ 9 ફેબ્રુઆરી માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। ત્યારે ગાંધીનગર જિલ્લાના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી પી.કે. કેવડિયા દ્વારા 2 દિવસીય કાર્યક્રમના પ્રથમ સેશનમાં અંતે આમંત્રિત મહેમાનો તથા વિવિધ ગામડાઓમાંથી પધારેલા ખેડૂતોને તેમજ ખેતીવાડી ખાતાના, બાગાયત ખાતાના, આત્મા કચેરી ગાંધીનગરના અધિકારીશ્રીઓને તેમજ ગાંધીનગર વહીવટી તંત્રનો આભાર માનીને મુખ્ય મહેમાનશ્રી દ્વારા ખુલ્લા મૂકવામાં આવ્યા હતા અને પ્રદર્શન વેચાણ માટેના સ્ટોલની મુલાકાત લેવા નાગરિકોને આહ્વાન કર્યું હતું। ગાંધીનગર સહિત રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં 8મી અને 9મી ફેબ્રુઆરીના રોજ 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025 અંતર્ગત રાજ્યભરના મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો સહિતના ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓ પ્રાકૃતિક ખેતી વિષયક વિવિધ પ્રકારના પરિસંવાદો, તાલીમ, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જોડાશે। ત્યારે આ 2 દિવસીય મિલેટ મહોત્સવ દરમિયાન તૈયાર કરવામાં આવેલ મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ અને મિલેટ લાઈવ ફૂડ સ્ટોલની મુલાકાતીઓમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું। રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં પ્રારંભ પ્રસંગે કૃષિ, આત્મા અને બાગાયત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, રાજકીય અને સહકારી આગેવાનો ઉપરાંત ગાંધીનગર જિલ્લા સહિતના સમગ્ર રાજ્યના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 2 દિવસના મિલેટ અને પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન અને વેચાણનો જે કાર્યક્રમ છે એમાં અમે આત્માનો એક સ્ટોલ રાખ્યો છે, જેમાં પ્રાકૃતિક ખેતીની સમજણ માટે વિવિધ જે જીવામૃત, વન જીવામૃત, બ્રહ્માસ્ત્ર, અગ્નિયાસ્ત્ર એવી રીતે વિવિધ જે આયામો છે એની સમજણ માટે અમે પ્રદર્શન સ્ટોલ રાખ્યો છે અને ખેડૂતોને માહિતી આપી ગાંધીનગર જિલ્લામાં વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય એવા અમારા પ્રયાસો છે। ઠાકોર ભેમાજી સોમાજી, ગામ રોડા, તાલુકો હારીજ, જિલ્લો પાટણ અને મારો મોબાઈલ નંબર છે 9871 83 574 અને હું પ્રાકૃતિક ખેતીમાં પહેલો
આ નાનું કોહણું હતું, પછી મેં એને જીવામૃત પાયું એટલે થોડું મોટું થયું. પછી બીજા વર્ષ મેં પાછી વાવીને એટલે એનાથી પણ આ 2 ફૂટનું કોહણું થયું. ઓલા 2 ફૂટ છે, 3 ફૂટનું કોહણું થયું. એ આ 3 ફૂટ તો અહીંથી ભાગી ગયું છે, નકર હજી તો થોડુંક મોટું હતું. અને હાલ પણ હું આ પ્રાકૃતિક ખેતીમાં અત્યારે હાલ પણ મેં મારા ખેતરમાં થોડીક વાવી છે. તો હવે વાવી છે, હમણાં વાવી છે, એટલે હવે ઉગતી છે બાજરી. અને મને સોહિતભાઈ, આપણે આત્માના સાહેબ છે સોહિતભાઈ, એમના મને આત્મામાં જોડ્યો અને મેં તાલીમ લીધી વડતાલમાં, પ્રાકૃતિકની તાલીમ લીધી વડતાલમાં. પછી અમદાવાદ ત્રિમંદિરમાં લીધી 3 દિવસ અને શંખેશ્વરમાં લીધી તાલીમ. એટલે એ તાલીમના આધારે હું આ બીજા લોકોને શીખવાડું છું ખેતી, અને હું પણ કરું છું. મારા ઘર માટે શાકભાજી ને આ બાજરી ને એવું ઘરપૂરતું હું વાવું છું, બીજા લોકોને પણ હું શીખવાડું છું. જો માન્ય મોદી સાહેબે છેલ્લા 10 વર્ષમાં દેશની જનતાના તંદુરસ્તી માટે, એની શારીરિક તંદુરસ્તી સાથે સાથે આર્થિક તંદુરસ્તી માટે 4 મહત્ત્વના પ્રોગ્રામ આપ્યા છે. એક સૌથી પહેલાં આપણને આપણી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ આપ્યું, પછી યોગ આપ્યો, પછી પ્રાકૃતિક ખેતી અને આ મિલેટ્સ. ચારેય બાબતોને આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ સાથે આ દેશમાં અસરકારક રીતે લાગુ કરવાથી આ દેશના ખેડૂતની આર્થિક તંદુરસ્તી વધે છે અને દેશની જનતાની શારીરિક તંદુરસ્તી વધે છે. આરોગ્યના જે પ્રશ્નો છે સોલ્વ થાય છે અને સાથે સાથે દીર્ઘાયુ માણસ બને છે. એવા સંજોગોમાં પ્રાકૃતિક ખેતીના જતન માટે સાથે સાથે પ્રાકૃતિક ખેતી કરવા માટેનો સરળ જે માર્ગ છે એ મિલેટ્સનું ઉત્પાદન છે. તો મિલેટ્સના ઉત્પાદનને વેગ મળે એના માટે રાજ્ય સરકારે એમાં પ્રોત્સાહક રેટ પણ જાહેર કરે છે, પ્રોત્સાહક યોજનાઓ પણ જાહેર કરી છે. સાથે સાથે પ્રાકૃતિક ખેતી માટે પણ આપણા રાજ્યપાલ માન્ય દેવવ્રત સાહેબે જે મુહિમ ઉપાડી છે, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્યમાં સમગ્ર દેશમાં શ્રેષ્ઠ કામ થઈ રહ્યું છે. ગુજરાતના ખેડૂતોએ એમાં મોટી સંખ્યામાં ભાગ લીધો છે અને આજે ગુજરાત પ્રાકૃતિક ખેતી માટેનું હબ બન્યું છે. લાખો લોકો એમાં જોડાયા છે. એના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને પણ ફાયદો થાય છે અને ગુજરાતની જનતાને પણ સારા સ્વાસ્થ્યની ભેટ મળી છે. એ બદલ રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ બધા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ખૂબ કાળી મજૂરી કરીને, ખૂબ સંઘર્ષ કરીને આ નવી પદ્ધતિ અપનાવી રહ્યા છે. હું આજે આ મિલેટ્સ મહોત્સવમાં ઉપસ્થિત સૌ નગરજનોને પણ વિનંતી કરું છું કે આ પ્રાકૃતિક ઉત્પાદનોનો તમે જેટલો વ્યાપ વધારે કરવામાં મદદ કરશો, એને ખરીદવામાં તમે મદદ કરશો. રાજ્ય સરકારે ઉત્પાદન કરવામાં મદદ કરી છે, પણ એને ખરીદનારા નહીં મળે તો એમનો ઉત્સાહ તૂટી જશે. એ તમારા ડૉક્ટર કરતાં પણ વધારે અગત્યનો, ફેમિલી ડૉક્ટર જેટલો અગત્યનો છે એટલો આ તમારો ફેમિલી ફાર્મર અગત્યનો છે. અને આ લોકોએ પોતાના પરિવારથી જે સુખાકારી છોડી અને સંઘર્ષ કરીને તમારા માટે આ જે ઉત્પાદનો લાવ્યા છે એમાં તમે સહકાર આપો. એ તમારા માટે રોકાણ સાબિત થશે. તમારા ઘરમાંથી રોગો જશે, તમારું ડૉક્ટરનું બિલ ઓછું થશે જો તમે આ ખેડૂતના બિલમાં સહભાગી થશો. હું રાજ્ય तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें